નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ MCS વાલાની અંદર। દોસ્તો આજે એક નવી અપડેટ સામે આવી છે જે ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ માઠા સમાચાર કહી શકાય, કેમ કે રાશન કાર્ડની દુકાનો બંધ થવા જઈ રહી છે। 1 નવેમ્બર મિત્રો, આવનારી 1 તારીખના રોજ રાશન કાર્ડની દુકાનો બંધ। શા માટે દુકાનો બંધ, કારણ જાણીને તમે દોસ્તો ચોંકી જશો। 1 નવેમ્બરથી અનાજ નહીં મળે તો હવે આ લોકોને અનાજનું શું, ક્યાંથી મળશે અનાજ, તે તમામ બાબતોની મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છે। શા માટે આ દુકાનો બંધ કરવામાં આવી છે, આ 20 કારણો છે આના માટે આ દુકાનો રાશનની બંધ કરવામાં આવી છે। તો હવે એ લોકોને ક્યાંથી અનાજ મળશે, શું કરવું વગેરે બાબત પર આપણે મિત્રો આજે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે દોસ્તો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। માહિતી મેળવી દોસ્તો શા માટે દુકાનો બંધ કરવામાં આવી, શું આ 20 કારણો છે। તો સૌપ્રથમ વાત કરીએ તો દોસ્તો ગુજરાતની અંદર રેશન કાર્ડ ધારકો માટે સૌપ્રથમ તો આ માઠા સમાચાર કહી શકાય। 1 નવેમ્બર એટલે કે મિત્રો આજે 30 તારીખ છે, કાલે 31 અને પ્રમ દિવસ એટલે કે 1 નવેમ્બર 1/11/2025 થી આ દુકાનો બંધ થવા જઈ રહી છે। રેશન કાર્ડ જે રેશન ધારકો છે તેમને રાશન નહીં મળે। શા માટે નહીં મળે, જાણો શું છે આ કારણ। ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ, કોને તો કે સંચાલકોએ, જે દુકાનદાર જે પોતે વેચાણ કરે છે આ મફત અનાજનું, એ લોકોએ આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદત એટલે કે કોઈ મુદત આપી નથી કે આટલા સમય સુધી અમે છે તે હડતાલ ઉપર રહીશું, અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરી દીધો છે। રાશન સંચાલકોએ આ નિર્ણય લીધો છે એટલે 1 નવેમ્બરથી અચોક્કસ મુદતમાં આ દુકાનો છે તે બંધ થવા જઈ રહી છે। ખાસ કરીને દોસ્તો જોઈએ તો કે હડતાળની અંદર રાજકોટના તો કે 700 દુકાનદારો છે તે સામેલ થયા છે, સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો છે તે જોડાવાના છે, જેના પરિણામે રાજ્યની અંદર અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થવાની છે। તો ખાસ કરીને 17,000 + 700 આ દુકાનદારો છે તે હડતાલ ઉપર ઉતરવાના છે, અચોક્કસ હડતાલ ઉપર ઉતરવાના છે। તો આ દુકાનદારોના જે ગ્રાહકો છે 75 લાખ જેટલા, એ ગ્રાહકોને હવે અનાજ મેળવવા માટે શું કરવું પડશે તે જોવું રહ્યું। ત્યાર પછી આગળ માહિતી મેળવીએ તો હડતાલનું કારણ શું છે, કયા એવા કારણો છે જેના લીધે આ દુકાનદારો હડતાલ પર ઉતરતા હોય છે। તો દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં એક તો પહેલું તો કે ખરાબ ઘઉં છે તે મોકલવામાં આવે છે। ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું એટલે કે ઉપરથી સરકાર દ્વારા ખરાબ ઘઉં છે તે મોકલવામાં આવે છે, આના કારણે ગ્રાહકો અને સંચાલકોની વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે। આ પ્રથમ નંબરની તેમની જે એક માંગ છે, આ માંગ તેની પૂર્ણ કરવામાં આવે તો મિત્રો હડતાલનું નિરાકરણ આવી શકે છે। ત્યાર પછી તે લોકોને યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવા વગેરે ઘણી બધી એવી બાબતો છે, એવી 20 જેટલી બાબતો છે તેમનો સમાવેશ થાય છે। આ બાબતોનું જો સોલ્યુશન કરવામાં આવે તો આ હડતાલ છે તે વહેલી તકે પૂર્ણ થાય તેવું તે લોકોનું કહેવું છે। ગુજરાત રેશનિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। આટલા માટે ફરી વખત આ તમામ લોકો છે તે 1 નવેમ્બરના રોજ હડતાલ ઉપર ફરી વખત ઉતરી રહ્યા, જેના પગલે દુકાનદારોએ આ આકરું પગલું ભરવાનો નિર્ણય લીધો છે। તો હવે આ નિર્ણયનું ક્યારે સોલ્યુશન આવે તે જોવું રહ્યું। આ જે 17,000 દુકાનદારો છે તેની સ્પષ્ટ ચેતવણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું આ લોકોનું કહેવું છે। તેનો કોઈ ચોક્કસ મુદત આપવામાં આવી નથી, અચોક્કસ મુદતના ઓલામાં છે તે આ હડતાલ કરવામાં આવી છે। તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।